નાની છોકરી જેવો સેવા કરે છે. અહીંયા શરબત વેચાય છે તો આપણે પછી આવીએ. જય માતાજી મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો બહુ દિવસથી બ્લોગ નતા આવતા કેમ કે આપણી પાસે કોન્ટેન્ટ નતું. હા, જે કન્ટેન્ટ કહો તમે એ નતું એટલે નતા આવતા. બાકી આજે છે જો દશામાનું જાગરણ, દશામાના વ્રતનું જાગરણ. આપણે જાડી માસીના ઘરે છે આજે જમવાનો પ્રોગ્રામ. તો એમના તપેલા આપણા ઘરે હતા એટલે લઈ લીધા છે આ તપેલા. અને આ ગાડી લીધી છે આપણે આજે. સુરેલી શિવુનો બર્થડે છે તો ત્યાં આપવા જવાનું છે અને પછી એ ગિફ્ટ આપીને પાછું આવવાનું છે કેમ કે સાંજે સમાસીના ઘરે જમવાનો પ્રોગ્રામ છે ને એસીનો અવાજ બહુ આવતો હશે તો મારો અવાજ ઓછો આવતો હશે. બાકી અત્યારે આપણે અહીંયા ગાર્ડન નહીં શું કહેવાય મેદાનમાં ઊભા છે, ગ્રાઉન્ડમાં. હા, અને સામે દેખો પેલું આ ગોધરાનું રામસાગર તળાવ નહીં, આ ગોળ ગોળ પેલું બને છે કંઈક, આ ગોળ ગોળ ફરવાનું એ છે. તમને નજીક જઈને બતાવું. આ અહીંયા કામ ચાલુ છે. જો આ પેલો રિવરફ્રન્ટ આપણે અમદાવાદ સાબરમતી નદીના કિનારે બનાવ્યું છે ને એવી રીતનું અહીંયા પ્રદક્ષિણા પથ બનાવે છે આઈ થિંક. કેમ કે આ ચાલવા માટેનું જ અને મસ્ત પછી બની જશે એટલે કંઈક અલગ જ નજારો આવશે તળાવનો. તો સારું કામ થાય છે. તો તમે વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાકી જઈએ છીએ આપણે અંસામાસીના ઘરે. ત્યાંથી જવાનું છે સુરેલી અને સુરેલીથી પાછું આવવાનું છે ગોધરા કેમ કે આજે છે જમણવાર અંસામાસીના ઘરે એટલે. તો ચાલો નીકળીએ. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ગાઈસ અમારા રસોઈયા જમવાનું બનાવે છે. આઈ રહી દાળ. અરે લે બસ આઈ રહી શીતલ રસોઈયણ. રસોઈયણ ને આ દાળ બને છે. પછી આ શું છે? રોટલા છે. આ શાક બને છે. શેનું શાક? અને હમણાં ચા બને છે. આ શેનું શાક? બટાકાનું શાક બને છે. આ ચા બનાવે છે અમારો રસોઈયો અને ભાત બની ગયું છે. જમવું હોય તો આવી જાવ. શીતલ ઇન્વાઇટ કરે છે એના ઘરે બધાને. નહીં? હા એમ ના કે છે પાછી બેક કેમેરા ના પાડે ને પછી કે હા આવજો. તો કયું ભૂંગરું? ઓય ભૂંગરું વગાડો કનેક્ટ કરીને. કનેક્ટ કરીને વગાડે હેડો. તો તેવડી વગાડ દે. આ ભૂંગળું વગાડવા કે છે આ ભૂંગળું. હા, ઓપરેટર ચેન્જ થઈ ગયો છે. આ નવો ઓપરેટર, જૂનો ઓપરેટર આવી રહ્યો કેમ કે આજે જમવા બનાવવામાં બીજી છે જૂનો ઓપરેટર એટલે નવો ઓપરેટર આવ્યો છે. અને પેલા એ તો રિઝાઇન આલી દીધું છે. આ સોફા વાળાએ એને રિઝાઇન આલી દીધું. હા, મિત્રની યાદમાં રિઝાઇન આલી દીધું. મિત્રની રેટ કરી રહ્યા છે આવ્યા નથી. ગાઈસ મેં અહીંયા મહેમાન તરીકે આવ્યા છું ને આ લોકોએ મને મિક્સચર દરવા માટે બેસાડી દીધો છે. બોલો, મિક્સચર દરવા માટે એટલે કે આ મુઠિયા દરવા બેસાડી દીધો છે કમસાદ બનાવવા માટે. અને પછી પાછું આટલું તો નહીં, પછી એમ કે છે કે ખાંડ બી દરવાની છે હજુ. તો શું અહીંયા કામ કરવા આવ્યો છું? હે આ રોહિત આપણે કામ કરવા આવ્યા છે તારે? આવા લોકો છે. બોલો શું કરવાનું? પહેલા બોલાવો આપણે જમવાનું રાખી છે પછી આ જે જમવા આવે એમને જ કામે લગાવી દે છે. શું કેવું? આમની સ્કૂટી લઈને પીવડો જતો રહ્યો. ટેન્શનમાં આવી ગયા પીવડો. અને આ બધા જાગરણ વાળા છે અને બીજા જાગરણ વાળા તો 12 વાતોમાં લાગી ગયા છે એના રોજ. તો ગાઈસ અત્યારે ટાઈમ થાય છે 12:39 AM એટલે કે સવારના 12:39 થાય છે. અને હવે આપણે જઈએ છીએ દશામાના વિસર્જન માટે રામસાગર તળાવ પર. એટલે આપણે આ ગાડી ત્યાં લઈ લઈએ. દેખો પબ્લિક અત્યારથી ચાલવા લાગી છે વિસર્જન માટે અને અમે જઈએ છીએ ગાડી લઈ. શીતલીને કીધું મેં કે ચાલતા જઈએ પણ એનાથી ચલાય એમ નતું એટલે સાચું તો બોલું એમાં હું જૂઠ બોલ્યો. તો આજે વિસર્જન એટલે પબ્લિક દેખાય ને કે કોઈ ચકલું ના દેખાય. અહીં વિસર્જન માટે જે આવે છે માણસ એમની માટે ફોક્સો પણ મૂકેલા છે. જો
અહીંયા પબ્લિક દેખાય છે તમને જતી હુઈ રામસાગર તળાવ પર, પણ અમારા વ્યક્તિઓ પાછળ દેખાતા નહીં કઈ છે. તો જોઈ શકો છો તમે વિસર્જનમાં આજે કેટલી ભીડ છે ને. અહીંયા શરબત વેચાય છે તો આપણે પછી આવીએ કે પેલા લોકો કઈ નીકળી ગયા ખબર નહીં. જઈએ આપણે ત્યાં તળાવ બાજુ, મળી જાય તો ઠીક છે. આવો છે જગ્યા. પબ્લિક જોઈ શકો છો તમે કેટલી છે, આખું ભરેલું છે. જુઓ ફૂલ પબ્લિક છે, ફૂલ. અને ત્યાં જો નાવડીમાંથી દશામાં ડુબાવડાવે છે. મોટા દશામાં હોય એ નાવડીમાં અહીંયા આપીને પછી ડુબાવડાવે છે. અને અહીંયા બધું બહુ ઘોંઘાટ થાય છે. પધરાવાનું કે તઈ વિસર્જન કરીને આવી ગયા છે બહાર. પિત્તળ બી આવી ગઈ છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. પણ એની પહેલા આપણે કંઈ ખબર નહીં. તો પબ્લિક જોઈ શકો છો તમે કેટલી પબ્લિક છે. તો સોંગ બોંગ વાગે છે એટલે કોપીરાઇટ આવે એટલે આપણે બંધ કરી દઈએ, નહીં તો પાછું વિડીયો ડાઉન થઈ જાય છે અને ચેનલ બી ડાઉન થઈ જાય છે. એટલે આપણે ઉપવાસમાં ખાવા માટે ચેવડો લીધો છે. અહીંયા આપતા હતા બધા દશામાની સેવા પૂજા કરે તો આપણને આપ્યો છે તો લઈ લીધો છે આપણે લાભ એમનો. એક જાતની પ્રસાદી જ કહેવાય એટલે આપણે લેવી પડે તો આપણે લઈ લીધી. નાની છોકરી જેવો સેવા કરે છે, બધાને આ જ્યુસ પીવડાવે છે મસ્ત. એ દેખો સામેથી બોલાવીને બધાને આપે છે, મસ્ત સેવા કરે છે. ગાઈસ હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ અને આ બ્લોગને પણ અહીંયા જ એન્ડ કરી દઈએ. આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.